સુરત અને દક્ષિણ ગુજરાતની ધરાને વધુ મોહક બનાવતું ભવ્ય શ્રાવણ અક્ષરધામ રચાઈ રહ્યું છે સુરતની ધરતી પર. સુરત નગરી તેની અનેક વિશેષતાઓથી ભારતના નકશામાં આગવું સ્થાન મેળવી રહી છે. તેમાં એક વિશ્વ સ્તરનું ભવ્ય નજરાણું ઉમેરાઈ રહ્યું છે સ્વામિનારાયણ અક્ષરધામ. ગુજરાતની પાટનગરી ગાંધીનગર, ભારતની રાજધાની દિલ્હી અને અમેરિકાની ધરતી પર ન્યૂ જર્સીમાં ભારતીય સંસ્કૃતિના આંતરરાષ્ટ્રીય નિજરાણા સમાન સ્વામિનારાયણ અક્ષરધામની રચના બાદ હવે સુરતની ધરતી પર ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ રચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સ્વામિનારાયણ અક્ષરધામની રચના કરનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હિન્દુ મંદિરોના નિર્માણ માટે વિશ્વભરમાં એક આગવો રેકોર્ડ સ્થાપિત કરી ચૂકી છે. મહાન સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને પ્રચંડ પુરુષાર્થથી 1600 કરતાં વધુ હિન્દુ મંદિરો રચીને વિશ્વના અનેક દેશોમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ સનાતન હિન્દુ ધર્મનું અને ભારતીય સંસ્કૃતિનું એક આગવું મોજું પ્રસરાવ્યું છે. વર્તમાન સમયે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એ જ પરંપરાને વધુ વિસ્તારી રહ્યા છે. તાજેતરમાં જ યુએઈની આરબ ભૂમિ પર અબુધાબી ખાતે ભવ્ય બીએપીએસ હિન્દુ મંદિર રચીને તેઓએ એક વધુ કીર્તિમાન રચ્યો છે. એ જ શૃંખલામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી સુરતની ધરતી પર કણાદ ખાતે ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ રચાઈ રહ્યું છે. રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી કલાત્મક શિલ્પો અને નકશી સાથે આ અક્ષરધામ મહામંદિરનું નિર્માણ ભરપૂર વેગે ચાલી રહ્યું છે. સનાતન ધર્મના જ્યોતિર્ધર ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત આ વિશાળ અક્ષરધામ પરિસરમાં સનાતન હિન્દુ ધર્મની મહાન પરંપરાનું આગવું દર્શન થશે. અહીં ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવતના પ્રસંગ દ્રશ્યોથી લઈને ભારતની મહાન પરંપરાના વિવિધ મહાપુરુષોના શિલ્પો રચાશે. સાથે સાથે અક્ષરધામની એક આગવી પરંપરાગત શૈલી મુજબ આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્થાયી પ્રદર્શનો યોજાશે, જેમાં આપણા સાંસ્કૃતિક વારસાની સાથે આપણા મૂલ્યો, આપણા સંસ્કાર અને આપણા ગૌરવને જગાવતી પ્રેરક પ્રસ્તુતિ હશે. સાથે સાથે આધુનિક પેઢીને પ્રેરણા આપતા ભવ્ય સભાગૃહો અને વિવિધ પ્રવૃત્તિઓના પ્રકલ્પો પણ આ અક્ષરધામના વિશાળ પરિસરમાં રચાશે. દક્ષિણ ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની આગવી પ્રસ્તુતિ કરતું આ સ્વામિનારાયણ અક્ષરધામ એક વિશ્વ સ્તરનું નજરાણું બની રહેશે. મહાન સંત વિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કેટલાક સમય પહેલા આ સ્વામિનારાયણ અક્ષરધામનો શિલાન્યાસ કર્યો હતો. તાજેતરમાં તેઓના કર કમરો દ્વારા આ મહામંદિરના પ્રથમ સ્તંભનું આરોપણ પણ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સમર્પિત સ્વયંસેવકો દ્વારા આ મહામંદિરના પથ્થર ઘડતરનું કાર્ય ખૂબ વેગપૂર્વક ચાલી રહ્યું છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સુરતની ધરતી પર એક ભવ્ય શિખરબદ્ધ મંદિર અડાજણમાં તાપી તટે રચ્યું હતું. તે જ રીતે વરાછામાં પણ શિખરયુક્ત મંદિર તેઓની પ્રેરણાથી રચાયું છે. અડાજણના આ મંદિરમાંથી જ વિસ્તરીને કણાદનું આ ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ રચાઈ રહ્યું છે. જોકે હજુ આ મહામંદિર અને તેનું સમગ્ર પરિસર ડિઝાઇન હેઠળ છે. સંસ્થાના સમર્પિત નિષ્ણાંતો અને અનુભવી સંતો આ મહામંદિર અને સમગ્ર પરિસરના વિકાસમાં મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ દિવસ રાત પુરુષાર્થ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ અક્ષરધામનું નિર્માણ કાર્ય સંપન્ન થશે ત્યારે સુરતની રોનકમાં એક આગવું તેજસ્વી આકર્ષણ ઉમેરાઈ જશે. ઉલ્લેખનીય છે કે તેનાથી સુરતમાં ટુરિઝમની દ્રષ્ટિએ પણ ખૂબ લાભ થશે. આ મહામંદિરનું નિર્માણ વહેલી તકે સંપન્ન થાય તેની સુરતવાસીઓ આગવી પ્રતીક્ષા કરી રહ્યા છે.